રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશના મંગલગિરી ખાતે AIIMSના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં જણાવ્યું કે કોઈ પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાના પ્રારંભિક બેચ તેની ઓળખ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ AIIMS મંગલગિરીના પ્રથમ બેચના વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. તેમણે જણાવ્યું કે આ પ્રથમ બેચના વિદ્યાર્થીઓ સંસ્થાની પ્રતિષ્ઠા અને ઓળખ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અને વ્યવસાયમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. આ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિએ AIIMS મંગલગિરીના શિક્ષકો અને સ્ટાફના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આ સંસ્થા આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે અને ભવિષ્યમાં પણ દેશના આરોગ્ય ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાષ્ટ્રપતિએ AIIMS મંગલગિરીના વિદ્યાર્થીઓને સમાજની સેવા માટે પ્રેરણા આપી અને તેમને માનવતાવાદી મૂલ્યોને અનુસરવાની સલાહ આપી. તેમણે જણાવ્યું કે ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ સમાજના દરેક વર્ગના લોકોની સેવા કરવાની જવાબદારી છે અને તેમને માનવતાવાદી દ્રષ્ટિકોણથી કામ કરવું જોઈએ. આ પ્રસંગે AIIMS મંગલગિરીના ડિરેક્ટર અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડિરેક્ટર સંસ્થાના વિકાસ અને સિદ્ધિઓ વિશે માહિતી આપી અને ભવિષ્યના લક્ષ્યો વિશે વાત કરી. આ દીક્ષાંત સમારોહ દ્વારા AIIMS મંગલગિરીના પ્રથમ બેચના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અને વ્યવસાયમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રોત્સાહન મળ્યું. I would like our young doctors like you to give priority to providing medical care and services to people living in rural, tribal and remote areas, providing inclusive health care in our national goal. Doctors, especially young doctors like you, have a key role in achieving this goal. I hope that all of you will discharge this responsibility with utmost dedication and make invaluable contribution in building a healthy, prosperous and developed India.